સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની લીગલ ટીમ સજ્જ થઈ છે ત્યારે વડોદરામાં ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। ભાજપની લીગલ ટીમ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની ઓફિસ કમલમ ખાતે પહોંચી છે। વડોદરામાં ગમે ત્યારે જાહેર થશે ભાજપના ઉમેદવાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપની લીગલ ટીમ સજ્જ બની છે। ભાજપની લીગલ ટીમ કમલમ ખાતે પહોંચી હતી। 11 થી વધુ સિનિયર વકીલો સજ્જ થયા છે। વકીલાત સાથે સંકળાયેલ 60 લોકોની ટીમ વડોદરા કમલમ પર બેઠી છે। ટિકિટો માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે લીગલ ટીમ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભાજપાના ઉમેદવાર નામ જાહેર થતા જ ઉમેદવારના ફોર્મ ભરાશે। કોઈ પણ ભૂલ ન રહે તે માટે તકેદારી રાખવામાં આવી છે। જે ટોટલ ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યકર્તાઓ લીગલમાં વકીલશ્રીઓ જોડાયેલા છે તે તમામે તમામ આખી ટીમ અમારી અત્યારે હાજર છે। પ્રદેશમાંથી જેવી ઉમેદવારોની યાદી જાહેર થશે એટલે અમારી તૈયારી એકદમ કાર્યરત છે। અમે 10 અમારા નોટરી અમારા ટાઈપિસ્ટો સાથે અમારી લીગલ ટીમ અહીંયા તૈયાર છે। તો ચોક્કસપણે જેવી યાદી તૈયાર થશે એવી અમારી ટીમ સજ્જ છે અને અમે ફોર્મની પ્રક્રિયા હજુ 2 દિવસ અમારી સાથે છે તો ચોક્કસપણે ભરીને અમે પ્રક્રિયા પૂર્ણ કરીશું। સર 76 બેઠકો છે, મહેનત થશે 100%। 76 બેઠકો છે તેના માટે અમારા લેપટોપ પર અમારે જે સોગંદનામું છે એ ફોર્મ બી પણ અમારી પાસે રેડી છે। માત્ર જે છે નામની ઉમેદવારી એ જ ભરવાનું છે તો ચોક્કસપણે 76 જણનું ફોર્મ અમે ભરીને તૈયાર રહીશું। કોઈ કચાશ ના રહી જાય તે માટે કેટલા તૈનાત? એમાં ચોક્કસપણે અમારી લીગલ ટીમ 50 જણની છે અને એની જે તપાસ એની ચકાસણી ચોક્કસપણે બધા કરશે અને એમાં કોઈ પ્રક્રિયામાં કચાશ નહીં રહે। બિલકુલ, આપ જુઓ કે લીગલ ટીમના જે આગેવાન છે તે સ્પષ્ટ કહી